બાપાને હું ખોરી ચડી હતી એકલા એકલા રાસ ચાલુ કરી. મોર્નિંગ ને મહાદેવ આજ તો હવાર મનાય તો કમ્પ્લીટ થઈને મંદિરે આવી ગયા. મંદિરે જઈને નંદી મહારાજ, કાદબા મહારાજ, ગણપતિ બાપા, હનુમાન બાપાને મહાદેવને લાગી લીધું પગ. એ તો હાંજનો સમય ને છવાઈ ગયા હતા આકાશમાં વાદળો. પછી તો સાંજે કરી દીધું દેશ વિદેશના કલાકારોએ ગરબા ગાવાનું ચાલુ. બાજુ હાલતા હતા ગરબા, બીજી બાજુ બાપાએ કરી દીધું એકલા એકલા રાસ રમવાનું ચાલુ. પછી ફાઇનલી થઈ ગયા દીકરીઓના રાસ ચાલુ. રાસ થઈ ગયો પૂરો ને પછી થઈ ગયું પાવાગઢનું પતંગર નાટક ચાલુ. જોઈ હૈયે શેરડો પડે તેવું રૂપ. ઓહો ભગવાને નવરા દિવસે રૂપનું પૂતળું ઘડીને જીવાત્મા રૂપે પૃથ્વી પર મોકલ્યું. હા વારી જાઓ, તારા ઉપર સુંદરી વારી જાઓ. આવું રૂપ તો ચાંપાનેરના રાજમહેલમાં શોભે. ચાલુ નાટકે થઈ ગયો વરસાદ ચાલુ ને નાટક રહી ગયું અધૂરું. દુકાનમાં બોલાવી દીધી ગરબાની વાખાજી કી. પછી આવી ગયા બધા ભાઈબંધ ગાંઠિયા ખાવા. બનવા માંડ્યા ગરમા ગરમ વણેલા ગાંઠિયા. ગાંઠિયા બની ગયા. હવે અમે ખાઈ લઈ. મળીએ કાલના મિલી વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.